નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આજના નવા ભાગમાં હું નીરવ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 12 હેરોનનું સૂત્ર ચલાવી રહ્યા છે. છેલ્લા બે ભાગની અંદર આપણે હેરોનનું સૂત્ર એ સિવાય ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના અલગ અલગ સૂત્રો, હેરોનના સૂત્ર આધારિત જે બેઝિક દાખલા છે તેની ચર્ચા કરી, એક બે ટફ દાખલા પણ ગણ્યા. હવે આજના ભાગમાં આપણે આ જ સૂત્રના ઉપયોગ આધારિત થોડાક ડિફરન્સ દાખલા છે એને જોવાના છે. તો સ્વાધ્યાય 12.1 એનો હવે આપણે એક્ઝામ્પલ 5 ચલાવવા જઈ રહ્યા છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. જો કે ત્રિકોણની બાજુઓ 12/17/25 ના પ્રમાણમાં છે. ત્રિકોણની પરિમિતિ 540 સેમી છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય તે શોધો. હવે અહીં આગળ છે ને બાજુઓના માપ તમને 12/17/25 ના પ્રમાણમાં છે એવું આપેલું છે. આનો મતલબ છે ને આવો થાય કે એક બાજુ જેમ બીજી બાજુ જેમ ત્રીજી બાજુ એ 12/17/25 ના પ્રમાણમાં છે. બરાબર. હવે આને આવી રીતે સમજી શકીએ કે એક બાજુ ના છેદમાં 12, બીજી બાજુ બીજી જે બાજુ છે એ બીજી બાજુના છેદમાં આવે 17, ત્રીજી બાજુના છેદની અંદર આવે 25 અને એના બરાબર આપણે એક ચલ ધારી લઈએ h. બરાબર. સારું. હવે જો મારે એક બાજુ જોઈતી હોય, એક બાજુ જનરલી આપણે પહેલી એક બાજુ છે એને a કહેતા હોય છે, તો આ 12 અને આ જે x છે એની સરખામણી કરવાની. 12 આ બાજુ અહીંયા ગુણાઈ જશે એટલે 12x. ત્યાર પછી બીજી બાજુ b આપણે કહીએ તો આ 17 છે તે આ x જોડે આવીને ગુણાઈ જાય એટલે 17x. બરાબર છે. અને ત્યાર પછી હવે આપણે ત્રીજી બાજુની વાત કરીએ. ત્રીજી બાજુ c તરીકે લઈએ અને આ 25 છે તે આ બાજુ x જોડે આવીને ગુણાઈ જાય એટલે હવે આવે 25x. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીં આગળ પરિમિતિ કહી દીધેલું છે કે 540 છે. સિમ્પલ એકદમ. એટલે અહીં આપણે a + b + c = 540. બરાબર. ટોટલ કરીએ તો 12x + 17x + 25x બરાબર. અહીં આગળ આવે 540. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખવાનું 25x છે તો 25 જ લખાઈ જાય. બરાબર છે. ભૂલથી કોઈ બીજો આંકડો લખાઈ ગયો તો ટોટલમાં ભૂલ આવશે. હમણાં જ મારે આગળ આ દાખલો ગણતી વખતે અહીંયા 15 લખાઈ ગયું હતું ને આખું ટોટલમાં ભૂલ આવી. એટલે ખાસ ધ્યાન રાખી લેજો કે 12 + 17 એટલે 29, 29 ની અંદર 25 ઉમેરી દો એટલે આવશે 54x = 5 554. x બરાબર આવશે 540, નીચે છેદમાં આવશે 54. બરાબર. આપણે આ ઉડાડી દઈએ તો x = આવે 10. x બરાબર હવે આવે છે 10. હવે આ x ની જે 10 કિંમત છે તે એક એક કરીને આની અંદર મૂકીએ એટલે આપણને બાજુ મળે a = 12x એટલે 12 × 10 120, b = 17x 17 × 10 = 170, c = 25x 25 × 10 = 250. બરાબર. તો અહીં આગળ આપણે તમને abc ત્રણેય મળી ગયા. abc ત્રણેય મળ્યા તો s = a + b + c ના છેદમાં 2. abc ત્રણેયનો સરવાળો ભાગ્યા 2. કારણ કે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ જો હેરોનના સૂત્રથી શોધવું હોય તો s કમ્પલસરી પહેલા શોધવા જ પડે. બરાબર. સારું. તો અહીં આગળ આપણે કરીએ 120 + 170 + 250. આ ત્રણેય સરવાળો આવે ભાગ્યા 2. બરાબર. ત્રણેયનો સરવાળો કરીએ 120 + 170 એટલે 290, 290 + 250 540. બરાબર. ફરી એકવાર ચેક કરી લઈએ. ચલો 0 0 0 પછી 2 ને 7 9, 9 ને 5 14, વધી પડી 1 1 ને 1 2 3, 3 ને 2 5, 540. છેદ ઉડાડી દઈએ એટલે હવે આપણને મળે આના 270. લખવાનું હેરોનનું સૂત્ર. ત્રિકોણનું હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો લખવાનું ત્રિકોણનું ક્ષેત્રફળ = વર્ગમૂળમાં s s - a s - b અને s - c. બરાબર. વિદ્યાર્થી મિત્રો, 1 by 1 આપણે કિંમતો મૂકીએ કે ચાલો પહેલું છે s. s કેટલા આવે 270.
હવે અહીંયા આગળ આવે 270 માઈનસ a બરાબર કેટલા? તો અહીંયા આગળથી લખો a = 120 120, b કેટલા? તો 270 માઈનસ 170, અને c કેટલા? તો 270 માઈનસ 250. બરાબર છે? ચલો અહીં આગળ આપણે લખીએ વર્ગમૂળમાં 270. ચલો આનો આપણે તફાવત કરીએ એટલે કેટલો આવશે? 150. આનો આપણે તફાવત કરીએ એટલે કેટલો આવશે? 100. અને આનો તફાવત કરીએ એટલે અહીં આવશે 20. બરાબર? સારું. હવે અહીં આગળ જુઓ તમે કે ગુણાકાર નહીં કરવાનો, પણ આના બને એવા ભાગ પાડવાના કે ભાગોનો વર્ગ થતો હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા 270 છે તો હું 30 ગુણ્યા 9 કરું. એવી રીતે 150 છે તો 30 ગુણ્યા 5 કરીએ. બરાબર? ત્યાર પછી 100 છે તો 20 ગુણ્યા 5 કરીએ, અને છેલ્લે 20 ને 20 રહેવા દઈએ, કારણ કે આ 20 ને 20 પછી વર્ગ થઈ જશે. ઓકે, તો અહીંયા આગળ હવે આપણે વર્ગમૂળમાં લખીએ. ચાલો 30 ને 30 બે વાર છે, ધેટ મીન્સ 30 નો વર્ગ. પછી એવી રીતે જુઓ કે 9 પોતે 3 નો વર્ગ છે. ત્યારબાદ આ 5 ને 5 એટલે આવશે ગુણ્યા 5 નો વર્ગ, અને છેલ્લે રહ્યા 20 ને 20 એટલે આવશે 20 નો વર્ગ. દરેકને વર્ગમૂળમાંથી આપણે બહાર કાઢીએ. કેમ વર્ગમૂળમાંથી દરેક બહાર નીકળે? કારણ કે બધા વર્ગવાળા છે. વર્ગ હોય તે વર્ગમૂળમાંથી બહાર નીકળે એટલે વર્ગ જતો રહે. એટલે 30 ગુણ્યા 3 ગુણ્યા 5 ને ગુણ્યા 20, 30 તારી 90, 20 50 100, ને 90 ને 100 નો ગુણાકાર કરીએ એટલે અહીં આગળ આવશે 9000. અને એકમ આપણી જોડે કયો છે? ખાસ જો વિદ્યાર્થી મિત્રો કે આની અંદર એકમ પરિમિતિની અંદર તમને આપેલો છે સેમી છે. બરાબર? તો આપણા અંતિમ જવાબમાં એકમ જે આવશે તે સેમી નો વર્ગ અથવા તો ચોરસ સેમી. તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારો એક્ઝામ્પલ નંબર 5. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. તમારે આ એક વસ્તુ પર ધ્યાન રાખવાનું છે કે જેમને તમારે આવી રીતે ચલ વડે ગુણી નાખવાના, અને ચલ વડે ગુણ્યા પછી પરિમિતિ દ્વારા x ની કિંમત મેળવી અને ત્રણેય બાજુઓના માપ મેળવવાના. બરાબર છે? જો સિમ્પલ છે, ખાલી આ એક નવો થોડો કન્સેપ્ટ છે એટલે એને ધ્યાનમાં રાખજો. ઓકે, નોટબુક ની અંદર સરસ રીતે દાખલો ઉતારી લેજો. હવે આપણે થોડાક આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 6. બિલકુલ શાંતિથી રાખો, વાંચો. હું બોર્ડ દઉં છું ત્યારે લઈને. બહુ ઈઝી એક્ઝામ્પલ છે. તો તમે એકવાર બે વાર વાંચવાની વિદ્યાર્થી મિત્રો, બરાબર રીતે સમજાઈ જાય. એક્ઝામ્પલ. ચલો તો હવે આપણે સહેજ આગળ વધીએ. નીચે રકમમાં એ જોઈએ. સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ 30 છે. સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ 30 છે. તેની બે જે સમાન બાજુઓ છે તે પ્રત્યેક બાજુની લંબાઈ 12 સેમી છે. તેની બે સમાન બાજુઓમાંથી પ્રત્યેકની લંબાઈ 12 છે. પ્રત્યેકની લંબાઈ 12 છે, 12 સેમી. બરાબર? તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થી મિત્રો ખાસ જુઓ, સમદ્વિબાજુ ત્રિકોણ, જે ત્રિકોણમાં છે ને બે બાજુઓ સમાન હોય ને એને સમદ્વિબાજુ કહેવાય. આ અહીંયા આગળ એક ત્રિકોણ દોરેલો છે. આ ત્રિકોણની અંદર બે બાજુઓ સમાન છે, તેને સમદ્વિબાજુ કહેવાય. હવે એની પરિમિતિ તમને આપેલી છે 30. પરિમિતિ ધેટ મીન્સ કે એના ત્રણેય બાજુઓનો સરવાળો. બરાબર છે? બે જે સમાન બાજુઓ છે તે બેઉની લંબાઈ 12 ને 12 છે. ત્રીજી બાજુનું માપ આપેલું નથી તો બહુ સરળતાથી આપણે શોધી શકીએ. ચાલો એક બાજુને આપણે a કહીએ 12, બીજી બાજુને b કહીએ 12. c નું માપ આપ્યું નથી એટલે c ક્વેશ્ચન માર્ક. બરાબર? ચાલો a + b + c આ ત્રણેય જે બાજુઓ છે તેનો સરવાળો 30 મળે. બરાબર? a ની જગ્યા પર મૂકી દો 12, b
b ની જગ્યા પર પણ 12 મૂકી દો અને c ઇઝ ઇક્વલ ટુ આવે 30. 24 વત્તા c બરાબર આવે 30. આ 24 આમ જઈને બાદ થાય ઇક્વલ ટુ 30 માઈનસ 24 એટલે c બરાબર કેટલા સેમી? 6 સેમી. c બરાબર 6 સેમી. તો આ તમને જે ત્રીજી બાજુ છે તે 6 સેમી મળે છે. બરાબર. હવે અહીં આગળ તમે જુઓ કે 12 12 અને 6 a b અને c ત્રણેય તમને મળી ગયા. હવે અહીંયા નવેસરથી લખી દઈએ કે a 12 b પણ 12 અને c બરાબર 6. હેરોનના સૂત્રનો ઉપયોગ કરવાનો છે કે ત્રણેય બાજુનું માપ આપેલું છે એટલે તો a + b + c નીચે છેદમાં 2 12 + 6 છેદમાં આવે 2 તો 12 ને 12 24 ને 6 30 ના છેદમાં 2 આપણે ઉડાડી દઈએ એટલે 15 તો s = 15. આ તમને s મળ્યા. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનનું સૂત્ર લખીએ s s - a s - b ને s - c બરાબર. બરાબર આ બધી આપણે કિંમતો મૂકીએ. ચલો સૌથી પહેલા s છે એટલે 15 15 માઈનસ a કેટલા છે આપડા 12 15 માઈનસ b પણ કેટલા છે 12 અને 15 માઈનસ c કેટલા છે તમારા 6. ઓકે. હવે અહીંયા આગળ 15 માંથી 12 જાય એટલે 3 આ પણ 3 અને 15 માંથી 6 જાય એટલે મળે 9. બરોબર. હવે આપણે અહીંની વાત કરીએ તો 3 નો વર્ગ ફરી પાછું 9 છે એટલે 3 નો વર્ગ અને છેલ્લે આવે 15. 3 નો વર્ગ 9 છે એટલે 3 નો વર્ગ અને છેલ્લે આવે 15. આ બધા વર્ગમૂળમાંથી બહાર નીકળે એટલે 3 આ પણ 3 અને વર્ગમૂળમાં આવે 15. તો અહીં કેટલા આવશે 39 વર્ગમૂળમાં 15 સેમીનો વર્ગ. બરાબર છે. તો આપણું જે અહીંયા સેન્ટીમીટર છે તે લખી દીધું 9 વર્ગમૂળમાં 15 સેમીનો વર્ગ. આ ત્રિકોણનું ક્ષેત્રફળ થયું હેરોનના સૂત્રની મદદથી. તો વિદ્યાર્થી મિત્રો આ આપણું સ્વાધ્યાય 12.1 અહીં આગળ પૂરું થાય છે. જો તમને મેં બે જે દાખલા સમજાયા એ ખાસ તમારે સુંદર અક્ષરે આકૃતિ દોરી અને નોટબુકમાં લખવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હંમેશા જે માણસ જાતે પ્રેક્ટિસ કરીને લખે એને જ આવડે. બરાબર છે. દાખલા જોજો કરે ક્યારેય ના આવડે. એ રસ્તે ચાલવું પડે. ગણિતનો આ ખાસ બેઝિક નિયમ છે. આ દાખલા જોઈ લીધા. હવે ખાસ નોટ ને પેનની અને લખી નાખો. હવે આપણે સ્વાધ્યાય 12.2 ને ચલાવવા જઈ રહ્યા છીએ. જો વિદ્યાર્થી મિત્રો આપણે 12.2 તો આના પછીના ભાગમાં ચલાવીશું, પણ એ ચલાવતા પહેલા એની અંદર આવતા જે મહત્વના 6 સૂત્રો છે એ 6 સૂત્રોને હું તમને આજના ભાગમાં લખાવું છું. તમારે દરેક સૂત્રો વાંચીને એક સૂત્ર 3 વાર નોટબુકની અંદર લખવાનું છે. ખાસ યાદ રાખો કે એક સૂત્ર 3 વાર ને પછી એને યાદ કરી દેવાનું છે. કારણ કે આ સૂત્રો આવડશે તો જ આગળનું ચેપ્ટર તમે સરળતાથી કરી શકશો, નહીં તો ભૂલો પડશે. એટલે ખાસ હવે હું અહીંયા બોર્ડ પર લખું છું એ સૂત્રો તમારે લખવાના છે. બરાબર. જોઈ લેજો. નોટ ને પેન લઈને તૈયાર થઈ જાઓ સૂત્રો લખવા માટે. સ્વાધ્યાય 12.2 તો હેડિંગ મારી દો અગત્યના સૂત્રો. એમાંનું નંબર 1 પહેલું છે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ લંબચોરસ આપેલો હોય તો એની લંબાઈ અને પહોળાઈ એ બેનો ગુણાકાર કરો તો તમને એનું ક્ષેત્રફળ એટલે કે આ અંદરનો જે એરિયા છે તે મળે. પછી બીજું ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ
આ બેનો ગુણાકાર કરીએ એટલે તમને ચોરસનું ક્ષેત્રફળ મળે. ત્યાર પછી આગળ હવે જો અહીં આગળ એક ચોરસનું ક્ષેત્રફળનું એક બીજું બી સૂત્ર છે. જો એમાં વિકર્ણનું માપ આપ્યું હોય તો આ સૂત્ર પણ વાપરી શકો. ચોરસનું ક્ષેત્રફળ બરાબર વિકર્ણનો વર્ગ ભાગ્યા 2. ત્યાર પછી છે 4 નંબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમાંતર તો પાયો ની પાય પર દોરેલો વેધ. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય આ રીતનો તો એનો પાયો ને પાયા ઉપર તમે ભેદ દોરો એ બેનો ગુણાકાર કરો તો એનું ક્ષેત્રફળ મળે. એની આપણે 1/3 લખો ને તો પાછા ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર થઈ જાય. ધ્યાન રાખજો ડિફરન્સ લેવામાં. ત્યાર પછી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ગુણ્યા એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ એનો આપણે ગુણાકાર કરીએ એટલે આપણને સમબાજુનું મળે. આ સમબાજુ છે, આ એક વિકર્ણ અને બીજો વિકર્ણ બેનો ગુણાકાર કરો તમને સમબાજુનું મળે છે. ત્યાર પછી હવે આગળ છે છેલ્લું સૂત્ર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ. હવે જો વિદ્યાર્થી મિત્રો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર કરવું હોય ને તમારે બરાબર તો બે જે સમાંતર બાજુ છે એનો સરવાળો અને એમના વચ્ચેનું લંબ અંતર હું એટલે લખું 1/2 ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો. બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા તે બે બાજુ વચ્ચેનું લંબ અંતર. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ 6 ખૂબ મહત્વના સૂત્રો છે. તમારે નોટબુકની અંદર આ દરેકે દરેક સૂત્ર 3 વાર લખવાનું છે અને એને દ્રઢીકરણ કરીને પાક્કું કરી દેવાનું છે. તો અહીં આગળ હવે આપણે ચર્ચાને અટકાવીએ. નેક્સ્ટ ભાગમાં આપણે સ્વાધ્યાય 12.2 ને આગળ વધારીશું. બસ.